નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમારા જીવનમાં એક જ સવાલ તમને વારંવાર ગુંજતો હોય કે લગ્ન મારા કેમ નથી થઈ રહ્યા, કેમ મારા માટે કોઈ રિશ્તો જ નથી આવતો, તો પણ વાત આગળ વધતી નથી। ક્યારેક કુંડળી કહે કે થોડી મોડ છે, ક્યારેક લોકો કહે કે હજી સમય નથી આવ્યો, પણ અંદરથી મન તૂટી જાય છે। આજે હું તમને એવો ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહી છું કે જે બહુ જ ઓછા લોકોને ખબર છે, અને જે ઉપાય ઘરની એક નાની એવી વસ્તુથી કરવામાં આવે છે। આ એ વસ્તુ કે જે તમારા રસોડામાં જ તમને મળી જશે, પણ તેને ખોટી જગ્યાએ નહીં, હળદરના ડબ્બામાં છુપાવવાની હોય છે। મિત્રો, આ ઉપાય એટલો શાંતિથી થાય છે કે કોઈને ખબર જ પણ નથી પડતી, અને પરિણામ તમને અચાનક મળવા લાગે છે। મિત્રો, કારણ કે જુઓ ને મિત્રો, આસપાસના બધા જ લગ્ન કરી રહ્યા છે, અને નાના લોકો પણ જીવનમાં સેટ થઈ ગયા છે। સોશિયલ મીડિયામાં રોજ કોઈના કોઈ એન્ગેજમેન્ટના ફોટા દેખાય છે, પણ જ્યારે વાત તમારી આવે છે ત્યારે જ બધું અટકી જાય। ક્યારેક સારો એવો સંબંધ આવે, પણ છેલ્લી ઘડીએ તે વાત તૂટી જાય છે, અને ક્યારેક પરિવાર વાત આગળ વધારે પણ સામે પક્ષ તરફથી અચાનક જ ના આવી જાય, અને ક્યારેક તો કોઈ પણ કારણ જ સમજાતું નથી, અને ઉંમર વધતી જાય છે, માતા પિતાની ચિંતા વધતી જાય છે, અને અંદરથી એક ડર જન્મ લે છે, ક્યાંક મારા લગ્ન ક્યારેક નહીં થાય। તો મિત્રો, જો આ શબ્દ તમારા દિલને સ્પર્શી ગયા હોય તો મિત્રો, આજે આ વિડીયોને તમે એક સેકન્ડ પણ સ્કીપ ન કરશો, કારણ કે આજે હું તમને એવો ગુપ્ત ચમત્કારી ઉપાય જણાવવા જઈ રહી છું કે જે બહુ જ ઓછા લોકો જાણે। હવે ઉપાય જે બહારથી બહુ જ નાનો લાગે છે, તે પણ અંદરથી એટલો બધો શક્તિશાળી છે કે ઘણા લોકોના મનમાં વર્ષોથી અટકેલા લગ્ન અચાનક નક્કી થઈ ગયા। અને સૌથી મોટી વાત જાણો છો, તેમાં કોઈ મંત્ર નથી, કોઈ પૂજારી પાસે જવાનું નથી, કોઈ તાંત્રિક વિધિ પણ નથી, અને 1 રૂપિયો પણ ખર્ચ નથી થતો। તો મિત્રો, તમને સવારે 4 વાગ્યે ઉઠવું પડશે, ન તો કોઈ ડરાવનારી વિધિ તમારે કરવી પડશે। માત્ર એક નાની એવી વસ્તુ અને તમારા ઘરમાં પડેલો હળદરનો ડબ્બો। હા મિત્રો, એ જ તમારો હળદરનો ડબ્બો કે જે તમે રોજ રસોડામાં વાપરો છો, પણ બહુ જ ઓછા લોકોને એવી ખબર હશે કે આ હળદર માત્ર એક મસાલો નથી, પરંતુ આ હળદરમાં એવી શક્તિઓ છુપાયેલી છે કે જે સીધી તમારા લગ્નના ભાગ્ય સાથે જોડાયેલી છે। મિત્રો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીને કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, અને તમે જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો મિત્રો અત્યારે જ તમે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન સમયે હળદર વગર કોઈ પણ સંસ્કાર પૂર્ણ નથી થતો, અને વિવાહ પહેલાં હળદરની વિધિ કેમ થાય છે આજ સુધી તમે વિચાર્યું છે? કારણ કે હળદર મંગળ ગ્રહને શાંત કરે છે, અટકેલા સંબંધોને તે ગતિ આપે છે, અને ભાગ્યના બંધ દરવાજા ધીમે ધીમે ખોલે છે। અને જ્યારે પણ આ હળદર એની સાથે એક ખાસ વસ્તુ જોડાઈ જાય, ત્યારે મિત્રો પરિણામ તમારી કલ્પનાથી પણ વધુ ચમત્કારી બની જાય છે। માત્ર મિત્રો, આ ઉપાય વિશે આજે ઘણા લોકો અજાણ છે, પરંતુ કેટલાકને ખબર હોય છતાં તેને હળવાશથી લઈ લેતા હોય, અને એ જ કારણે તેમના જીવનમાં વિલંબ ચાલુ રહે છે। એટલે કે મિત્રો, જો હું કરી રહી છું, હું જો તમને ખરેખર ઈચ્છો છો કે તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી આવે, ઘરમાં ફરી ખુશીઓની વાત શરૂ થાય, અને લગ્ન ક્યારેનો પ્રશ્ન બંધ થાય, તો મિત્રો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। કારણ કે મિત્રો, આગળ હું તમને જે વસ્તુ બતાવવા જઈ રહી છું, તે વસ્તુ તમે ખોટી રીતે વાપરી દો છો તો મિત્રો ઉપાય કામ નહીં કરે, પણ જો તમે સાચી રીતે કરી લ્યો છો તો ભગવાન પણ તમારી પ્રાર્થના અવગણી નહીં શકે। મિત્રો, એક ક્ષણ માટે વિચારો જ કે જે હળદર તમે રોજ રસોડામાં જુઓ છો, જે હાથ પર લાગી જાય તો તમે તરત જ ધોઈ નાખો, અને હળદર તમારા જીવનના સૌથી એવા મોટા નિર્ણય લગ્ન સાથે સીધી રીતે જોડાયેલી છે। હા મિત્રો, હળદર માત્ર એક મસાલો નથી, શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં હળદરની શક્તિ સક્રિય હોય છે, ત્યાં લગ્નમાં અવરોધો આવતા ટકી શકતા નથી। એટલે જ તો લગ્નની દરેક વિધિમાં તમને હળદર લગાડવામાં આવે છે,
વરવધુને પીળો રંગ ધારણ કરવામાં આવે છે. અને મિત્રો, માંગલિક દોષ એને શાંત કરવાની ક્રિયા પણ હળદરથી જ કરવામાં આવે છે. આ બધું જ કોઈ પણ રિવાજ નથી, પરંતુ મિત્રો આ પાછળ અદૃશ્ય શક્તિ કામ કરી જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હળદરમાં મંગળ ગ્રહની ઉર્જા, વૈવાહિક સુખનો દ્વાર, શુભ સંયોગ અને આકર્ષિત શક્તિ અને સ્ત્રી પુરુષના ભાગ્યને જોડતી દૈવી કડી. એટલે જ જ્યારે કોઈના લગ્નમાં વિલંબ થાય ત્યારે પંડિતો સીધું એવું પૂછે છે કે ઘરમાં હળદર ક્યાં રાખવામાં આવે છે, કારણ કે હળદરનું સ્થાન, સ્થિતિ અને ઉપયોગ વ્યક્તિના લગ્ન યોગને સીધો અસર કરી શકે છે. પણ પછી પ્રશ્ન, તો પછી એટલા બધા લોકોના લગ્ન કેમ નથી થતા? ઉંમર વધી જાય છતાં વાત કેમ નથી બનતી? સારા સંબંધ એ આવીને અચાનક જ કેમ તૂટી જાય છે? તો મિત્રો, અહીંથી જ શરૂ થાય છે લગ્ન અટકવાના ગુપ્ત કારણો. એવા કારણો કે જે કોઈ ડૉક્ટર નથી બતાવી શકતો, કોઈ પણ જ્યોતિષ ખુલ્લે આમ તમને નથી કહી શકતો અને પરિવાર પણ સમજી નથી શકતો. ઘણા લોકોને ખબર જ નથી કે ક્યારેક સમસ્યા આજના જન્મની નથી, પણ પૂર્વજન્મથી જોડાયેલી હોઈ શકે છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, તો મિત્રો તમે જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં તમે જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. મિત્રો, પૂર્વજન્મ લેવાયેલો અધૂરા વચનો અને કોઈનું દિલ દુભાવેલું હોવું, અધૂરી જવાબદારીઓ કે કોઈ પણ આત્મિક બંધન, આ બધું જ મળીને તમને લગ્નના રસ્તા પર અદૃશ્ય તાળા મારી દે છે. અને લોકો કહે છે કે મંગળ દોષ છે, પણ સાચી વાત તો એ છે કે મંગળ દોષ એટલે માત્ર કુંડળી નહીં. મંગળ દોષ એટલે ગુસ્સો, અસ્થિરતા, આત્મિક તણાવ અને સંબંધ તૂટવાની ઉર્જા. એટલે જ સંબંધ આવે પણ થોડી વાતમાં ઝઘડો થાય છે, નાની બાબતો મોટી બની જાય છે અને આખી વાત હંમેશા માટે તૂટી જાય. કેટલાક લોકો બહુ સારા હોય છે, દેખાવ સારો, સ્વભાવ સારો, સંસ્કાર સારા, પણ લોકો કહે છે કે આના લગ્ન કેમ નથી થતા? અને બહુ અહીંથી જ શરૂ થાય. નજર દોષ. નજર એવી નથી કે તરત જ દેખાય, પણ તે ધીમે ધીમે સારા સંયોગને દૂર ધકેલે છે. મિત્રો, ઘરમાં રોજ ઝઘડા, રોજ રડવું, રોજ ફરિયાદ, રોજ તણાવ, સમજો કે એ ઘર લગ્ન યોગને સ્વીકારતું નથી. કારણ કે જ્યાં શાંતિ નથી ત્યાં ભગવાન પણ સંયોગ મોકલતા ડરે છે. સૌથી દુઃખદ કારણ ઘણીવાર કુટુંબમાં કોઈ વ્યક્તિના મનમાં અજાણતા બોલાયેલા શબ્દ હોઈ શકે છે. એનું તો નસીબ એવું જ છે, એને લગ્ન થવાના નથી લાગતા. આ શબ્દ આશીર્વાદ નહીં, પણ દૃશ્યતા બની જાય છે અને એ દૃશ્યવંતન લગ્નના માર્ગને ધીમે ધીમે બંધ કરી દે છે. અને પછી જીવનમાં શું થાય? સારા સંબંધ આવે પણ તૂટી જાય અને વાતચીત ચાલે પણ આગળ જ ન વધે. તારીખ આવે પણ નક્કી ન થાય. લગ્નની વાત તો ચાલે જ છે, પણ અચાનક જ મૌન છવાઈ જાય છે અને વ્યક્તિ રાત્રે એકલો વિચારવા લાગે, મારા જીવનમાં એવું કેમ થાય છે? આ પ્રશ્ન દરેક રાત્રે દિલને કસોટી કરી જાય છે. અહીં જ લોકો મોટી ભૂલ કરે. આ લોકો હવે જે થવાનું હશે તે થશે. પણ મિત્રો, લગ્ન ભાગ્યથી જ નહીં પણ ઉપાયથી પણ ખુલતા હોય છે. અને એ જ માટે હળદરનો ઉપાય તમે શાસ્ત્રોમાં એટલો ગુપ્ત રાખવામાં આવ્યો છે, કારણ કે જો દરેક ખબર જ પડી જાય તો મિત્રો દરેક વ્યક્તિએ શક્તિ વાપરી લે. હવે ધ્યાનથી તમે સાંભળજો મિત્રો, કારણ કે આગળ જે વાત આવવાની છે બહુ ઓછા લોકો જાણતા હોય, અને જે જાણે છે એ પણ બધાને કહેતા નથી. આ ઉપાય એવો છે કે જો તમે પણ સાચા સમયે તેને સાંભળી લ્યો છો તો મિત્રો કદાચ તમારું જીવન આજથી જ બદલવા લાગે છે. મિત્રો, જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે, તમે જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો મિત્રો અત્યારે જ તમે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી તમે જરૂરથી લખી દેજો. મિત્રો, એક નાની વસ્તુ એટલી સામાન્ય કે રોજ તમને નજરે સામે હોવા છતાં અમે એની શક્તિ ઓળખતા જ નથી. અને ઘરના રસોડામાં, અલમારીમાં અથવા તો પૂજા સામગ્રીમાં, હા મિત્રો, સોપારી પણ યાદ રાખજો. તમારે આ કોઈ સામાન્ય સોપારી નથી હોતી. શાસ્ત્રોમાં સોપારીને કહેવાય છે ઈચ્છા પૂર્ણ કરનાર બીજ, સંકલ્પનું પ્રતીક
ભગવાન સુધી તે પહોંચતી પ્રાર્થનાનું માધ્યમ. એટલા માટે જ દરેક પૂજા, હવન અને વિધિમાં સોપારી વગર સંકલ્પ અધૂરો ગણાય છે. તો મિત્રો, આ ઉપાય ઉતાવળમાં તમારે બિલકુલ જ નથી કરવાનો, કારણ કે ઉપાય કરવાનો નથી, આ ઉપાય અનુભવવાનો છે. આ વિધિ માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે એ છે શુક્રવાર, લગ્ન અને પ્રેમનો દિવસ. ગુરુવાર, ભાગ્ય અને કૃપાનો દિવસ. આ બેમાંથી કોઈ પણ એક દિવસ તમે પસંદ કરી શકો. એક સંપૂર્ણ સોપારી લ્યો, તૂટી ગયેલી નહીં, કાપેલી નહીં, એકદમ સંપૂર્ણ, કારણ કે તૂટેલી સોપારી તૂટેલા સંબંધનું પ્રતીક બની જાય છે. હવે તેને તમે સાફ પાણીથી ધોઈ લો, પણ માત્ર ધોતા નહીં, ધોતા સમયે તમારે મનમાં આ ભાવ રાખજો કે હું મારા જીવનના બધા જ અટકેલા સંબંધોની નકારાત્મકતા દૂર કરી શકું. ઘણા લોકો અહીં એ ભૂલ કરે છે અને એટલે એમને પરિણામ નથી મળતું. હવે એને બંને હાથમાં સોપારી પકડો અને આંખ બંધ કરી ઘરનું વાતાવરણ થોડી ક્ષણ માટે તેને શાંત થવા દો. મોબાઈલ બાજુમાં મૂકી દો અને દિલમાંથી બોલો. બોલેલા શબ્દ કરતાં ભાવ એનો વધારે મહત્વનો હોય છે. ધીમે પણ સ્પષ્ટ રીતે કહો કે માતા પાર્વતી, જેમ તમે ભગવાન શિવને પ્રાપ્ત કર્યા એમ મને પણ યોગ્ય જીવનસાથી આપો. ખોટા સંબંધ દૂર કરો અને સાચો સહયોગ મારી તરફ દોરી લાવો. મિત્રો, આ શબ્દ બોલતા ઘણા લોકોની આંખ ભીની થઈ જાય છે અને એ જ ક્ષણે એ ઉપાય શરૂ થવાની સાચી ક્ષણ હોય છે. હવે આ સોપારીને તમે તમારા ઘરના હળદરના ડબ્બામાં તમારે છુપાવવાની છે. પણ મિત્રો, ધ્યાન રાખજો, ખુલ્લામાં ઉપાય દેખાય એમ નહીં, સાવ અંદર, એ રીતે તમારે કોઈની નજર પણ ન પડે. કારણ કે મિત્રો, હળદર, લગ્ન, સોપારી, સંકલ્પ અને જ્યારે આ બંને ભેગા થાય છે ત્યારે સંયોગ ધીમે ધીમે ચાલુ થવા લાગે છે. મિત્રો, આ ઉપાય પછી તરત ચમત્કાર નહીં દેખાય, પણ સંકેતો જરૂર શરૂ થઈ જાય છે. જ્યારે કોઈ જૂની વાત ફરી ઊભી થાય છે, કોઈ ભૂલાઈ ગયેલું નામ પાછું તમને સંભળાવવામાં આવે છે, ઘરમાં અચાનક લગ્નની ચર્ચા શરૂ થાય, કોઈ ઓળખીતું વ્યક્તિ તમને મદદરૂપ બને, આ બધું જ સંયોગ નથી, આ સંકેત છે કે ભગવાન તમારી ફાઇલ ખોલી રહ્યો છે. ઘણા લોકો કહે કે 11 થી 21 દિવસમાં કોઈને કોઈ હલચલ જરૂર થાય છે. ખૂબ જ મહત્વની ચેતવણી. મિત્રો, જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે, તો મિત્રો તમે જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો મિત્રો અત્યારે જ તમે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. અને ચેતવણી એ છે કે આ ઉપાય વિશે કોઈને તમારે જણાવવાનું બિલકુલ જ નથી. મજાક નહીં કરશો, વારંવાર ડબ્બો ખોલી જોશો નહીં, કારણ કે જ્યારે તમે જુઓ છો ત્યારે વિશ્વાસ તૂટે છે અને વિશ્વાસ જ્યારે તૂટે ત્યારે ઉપાય પણ અટકી જાય છે. હવે ધ્યાનથી સાંભળો. તમારે બીજો ઉપાય મિત્રો, તમારે માત્ર આ એક વસ્તુનું લેવાની છે અને પાકો પીળો ધાગો, કાચો સૂત, જે પૂજા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને કેવી રીતે કરશો? ઉપાય: ગુરુવારના દિવસે તમારે સ્નાન કર્યા પછી પીળા રંગના કપડાં પહેરવા અને હાથમાં પીળા રંગનો ધાગો લઈ મનમાં માત્ર એક જ પ્રાર્થના કરવી કે હે ભગવાન, જો મારા લગ્નમાં કોઈ અવરોધો હોય તો કૃપા કરીને દૂર કરો. હવે આ પીળા ધાગાને નાનકડી એવી ગાંઠ મારીને અને તેને હળદરના ડબ્બાની અંદર છુપાવી લ્યો. કોઈને બતાવશો નહીં અને કોઈને કહેશો પણ નહીં. હળદરનો નાનો એવો ડબ્બો ખાલી થવા ન દેજો. મિત્રો, આ ધાગો 43 દિવસ સુધી હળદરના ડબ્બામાં તમારે રહેવા દેવો અને આ સમય દરમિયાન અચાનક જ વાતચીત શરૂ થાય છે અને ભૂલાયેલા રિશ્તા ફરી સંપર્ક કરે છે અથવા નવો પ્રસ્તાવ આવે. આ બધું જ થવા લાગે, કારણ કે હળદર શક્તિ પ્લસ ગુરુ ગ્રહની કૃપા ધીમે ધીમે તમારા લગ્ન માર્ગને શુદ્ધ કરી દે છે. અને એક મોટી ભૂલ ન કરવી કે આ ઉપાય મંગળવાર કે શનિવારે બિલકુલ જ ન કરવો. ગુસ્સામાં કે મજાકમાં બિલકુલ ન કરવો. વારંવાર ડબ્બો ખોલી તપાસ પણ ન કરવો. શ્રદ્ધા જ આ ઉપાયની સાચી તાકાત છે. તો મિત્રો, ઉપાય છોકરીઓ કરી શકે છે અને છોકરાઓ પણ આ ઉપાય કરી શકે છે અને માતા પિતા પણ પોતાના સંતાન માટે આ ઉપાય કરી શકે, પરંતુ મનમાં શંકા નહીં અને મજાક પણ નહીં. તો મિત્રો, લગ્ન કોઈ દોડ નથી, લગ્ન કોઈ દબાણ નથી, પણ જ્યારે જ્યારે જીવનમાં યોગ્ય વ્યક્તિ આવે છે ત્યારે જ સાચું સુખ મળે છે. જો ભગવાન તમને આ વિડીયો તમારા સુધી લાવ્યા છે તો મિત્રો તમે સમજી જજો કે તમારી પ્રાર્થના સંભળાઈ રહી છે. રસ્તો હવે ખુલવાની કગાર પર છે.
તો મિત્રો આ ઉપાય શ્રદ્ધાથી કરો અને મન શાંત રાખો. માતા પાર્વતી અને ભગવાન શિવ તમારા જીવનમાં સુખદ સંયોગ જરૂર લાવશે. તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. મિત્રો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.